જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં. આવી ગયા છીએ આપણે કારખાને. જયભાઈ અને બંસીભાઈ જે માલ નથી મોકલવાનો એને સાઈડમાં કરે છે અને જે માલ મોકલવાનો છે એને આગળ કરે છે. ગાડી આવીને ઊભી રહી ગઈ છે. તો આપણે હવે આ માલ મોકલવાનો છે જે તૈયાર થઈને પીડ્યો છે. તો ગાડી મારી દઈ રિવેશ, ગાડી રિવેશ લાગી જાય એટલે આપણે માલ ભરી દઈ એટલે માલ થઈ જાય ડિસ્પેચ. અને મિત્રો આજે છે બીજ, તો હું અને આરવીન હવે આવી ગયા રામદેવપીરના મંદિરે, રણુજાનું મંદિર કોઠારિયા. દર્શન કરવા તો આવવું જ પડે, બીજ હોય એટલે. જય બાર બીજના ધણી, જય અલગ ધણી. તો મિત્રો આ છે રણુજાના રામદેવપીરનું મંદિર, જ્યાં આપણે અત્યારે દર્શન કરવા આવી ગયા છીએ. એકતા અત્યારે થાળ ધરવા માટે લાઈનમાં ઊભી રહી ગઈ છે. એ થાળ ધરી દે પછી આપણે દર્શન કરીને વયા જાય કારખાને. બપોરે છોકરા તેડવા જવાનો ટાઈમ થાય એટલે આપણે અહીંયા આવવું જ પડે. જોઈ લો મિત્રો S11 સ્કોર્પિયોની હાલત. હવે આ નવો ટીકડાથી S11 સ્કોર્પિયો તમને લાગે એ નવો, પણ આ મિત્રો નવો સ્કોર્પિયો નથી. જો અંદર તમને બતાવું, છે જૂનો સ્કોર્પિયો. આ બધી કરામત એને અમારા ચંદનભાઈની છે, એને મોડિફાઈ કર્યો છે. જૂના મોડેલમાંથી નવું મોડેલ બનાવ્યું છે. અને હવે આ બાજુ આ સિયાજ ગાડીમાં ડેકી ઉપાડે છે. અહીંયા તૂટેલા ફૂટેલા કામ છે ને આ બધા હાથમાં ઉપાડે. પછી આપણે આવી ગયા ઓફિસમાં. રાજુભાઈ કિશનભાઈ તો અમે ત્રણેય ભેગા થઈ ગયા. ભાઈ અમારે ચા તો પીવી જ પડે એટલે આપણે પી નાખી ચા. તો મિત્રો આજે બીજ છે, તો આ છે મારા મિત્રની હોટલ, જ્યાં દર બીજે છે ને ડેક બનાવીને પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવે છે. આ છે આપણા હરિભાઈ બ્લેક શર્ટમાં ઉભા ઈ, અને આ છે એની હોટલ રામદેવ ટી સ્ટોલ એન્ડ કોલ્ડ ડ્રિંક કોઠારિયામાં. વડોદરાથી હંસભાઈ આવી ગયા અને સીધા ક્યાં આવ્યા તમે? ઈ તો જો વેદાંત હોસ્પિટલમાં જણનું કરવાનું છે ઓપરેશન.